ગાંધીનગરમાં પ્રદેશ ભાજપ ચૂંટણી સમિતિની બેઠકો 4 ઝોન પ્રમાણે ઉમેદવારના નામ ઉપર ચર્ચા થઈ રહી છે। મંત્રીઓના નિવાસસ્થાને એકઠા થઈ રહ્યા છે નિરીક્ષકો અને હોદ્દેદારો। મધ્ય ઝોનની બેઠક મંત્રી ઋષિકેશ પટેલના નિવાસસ્થાને, ઉત્તર ઝોનની બેઠક મંત્રી પ્રવીણ માણીના નિવાસસ્થાને, સૌરાષ્ટ્ર ઝોનની બેઠક મંત્રી કનુભાઈ દેસાઈના નિવાસસ્થાને જેની ચર્ચા થશે। દક્ષિણ ઝોનની બેઠકો માટે મંત્રી પ્રદ્યુમન વાજાના નિવાસસ્થાને બેઠક મળી। उत्तर झोन અને સૌરાષ્ટ્ર ઝોનની બેઠકોની ચર્ચા આજે કરવામાં આવશે। અમારા સંવાદદાતા કલ્પેશ રાવલ પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું। કલ્પેશ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે બેઠકોનો દોર શરૂ થઈ ગયો છે, શું છે વધુ જાણકારી? અત્યારે પાર્લામેન્ટરી બોર્ડની જે બેઠક શરૂ થઈ ચૂકી છે અને આ જે દ્રશ્યો છે એ મંત્રી નિવાસ વિસ્તારના છે। અહીંયા મુખ્યમંત્રી નિવાસસ્થાન પણ આવેલું છે। જે ઝોન વાઇઝ બેઠકો જે રીતે જણાવવામાં આવી એ પ્રમાણે ઋષિકેશભાઈ પટેલ હોય કે કનુભાઈ દેસાઈ હોય કે પ્રવીણભાઈ માળી હોય કે પ્રદ્યુમન વાજા હોય, અલગ અલગ ઝોન વાઇઝ બેઠક મળી રહી છે। અને ત્યારબાદ જે આખરી નિર્ણય જે છે એના માટે પ્રદેશ પાર્લામેન્ટરી એટલે કે ચૂંટણી સમિતિની બેઠકમાં નિર્ણય લેવામાં આવશે। ઉત્તર ઝોન અને સૌરાષ્ટ્ર ઝોનની જે બેઠકોનો તબક્કો નિર્ણાયક તબક્કે પહોંચ્યો છે અને જે નિરીક્ષકો છે અને જે પદાધિકારીઓ જે છે તે પણ બેઠકમાં હાજર છે। તેમની પણ અંતિમ સેન્સ લેવાઈ રહી છે। જે ક્રાઇટેરિયા અગાઉ નક્કી કરવામાં આવ્યા હતા એ પ્રમાણે જે માહિતી મળી તે પ્રમાણે 60 વર્ષથી નીચેના ઉમેદવારોને તક મળશે અને 3 વખત જો ટિકિટ આપી હશે, ઇલેક્શન લડ્યા હશે તો એવા ઉમેદવારોની પણ બાદબાકી કરવામાં આવશે। એટલે એવા ઉમેદવારોનું ચોક્કસ ટેન્શન વધશે। અત્યારે ઝોન વાઇઝ બેઠક બાદ આખરી જે નિર્ણય છે પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડમાં લેવામાં આવશે। જીતવાની